ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આજુબાજુની દુનિયા આ બધી વસ્તુઓ એ બનેલી કેવી રીતે છે? સારું, આજે આપણે એક જ્યોમેટ્રિક ટૂલકિટ જેવું કંઈક બનાવવાના છીએ. આ એક એવી ટૂલકિટ હશે જે આપણને આપણી દુનિયાને માપવામાં અને સમજવામાં મદદ કરશે. તો ચાલો ને આ મજેદાર સફર શરૂ કરીએ. તો આજે આપણે શું કરવાના છીએ? આપણે છે ને મૂળભૂત આકારોની દુનિયામાં એક ડૂબકી મારીશું. શરૂઆત કરીશું એકદમ સરળ આકારોથી, જેમ કે ચોરસ અને ત્રિકોણ, અને પછી ધીમે ધીમે લંબચોરસ અને વર્તુળ જેવા આકારો તરફ આગળ વધીશું. અને હા, અંત સુધીમાં આપણી પાસે એકદમ કમ્પ્લીટ જિયોમેટ્રિક ટૂલકિટ તૈયાર હશે. ચલો તો પછી આપણી ટૂલકિટનું પહેલું અને કદાચ સૌથી અગત્યનું સાધન હાથમાં લઈએ, અને એ છે ચોરસ. આ આકાર તો આપણે કેટલી બધી જગ્યાએ જોઈએ છીએ નહીં? ઘરની ટાઇલ્સમાં જુઓ, ચેસબોર્ડમાં જુઓ, બધે જ. તો ચોરસમાં એવું તે શું ખાસ છે? બસ બે વાતો યાદ રાખવાની. એક, એની ચારે બાજુઓ એકદમ સરખી હોય છે, અને બીજું, એના ચારે ખૂણા બરાબર 90 ડિગ્રીના હોય છે, જેને આપણે કાટખૂણો કહીએ છીએ. આ જ કારણે એ એકદમ પરફેક્ટ અને સંતુલિત દેખાય છે. સારું, હવે એને માપીએ કેવી રીતે? સમજો કે ચોરસની ચારે બાજુ ચાલવું છે, તો કેટલું ચાલવું પડશે? એને કહેવાય પરિમિતિ. એ શોધવા માટે બસ એક બાજુની લંબાઈને 4 વડે ગુણી નાખો. અને જો અંદરની જગ્યા જાણવી હોય, જેને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ, તો બસ એ બાજુનો પોતાની સાથે જ ગુણાકાર કરી દો. બસ આટલું જ. ચાલો એક ઉદાહરણ લઈએ એટલે બધું સ્પષ્ટ થઈ જાય. માની લો કે એક ચોરસ છે જેની એક બાજુ 5 સેન્ટીમીટર છે. તો એની પરિમિતિ કેટલી થશે? સીધી વાત છે, 4 ગુણ્યા 5 એટલે કે 20 સેન્ટીમીટર. અને એનું ક્ષેત્રફળ? એ થશે 5 ગુણ્યા 5 એટલે કે 25 ચોરસ સેન્ટીમીટર. છે ને એકદમ સહેલું? સરસ! તો આપણી ટૂલકિટમાં પહેલું સાધન ચોરસ તો આવી ગયું. હવે આગળ વધીએ અને એક 3 બાજુવાળું નવું ટૂલ ઉમેરીએ. ચાલો જોઈએ કે એ કયું છે. અને આ છે ત્રિકોણ. નામ પરથી જ ખબર પડે, 3 બાજુઓ અને 3 ખૂણા. પણ એની એક મસ્ત વાત ખબર છે? ગમે તેવો ત્રિકોણ બનાવો, નાનો, મોટો, લાંબો, ટૂંકો, એના 3 ખૂણાનો સરવાળો કરશો ને તો જવાબ હંમેશા 180 ડિગ્રી જ આવશે. હંમેશા. હવે ત્રિકોણની પરિમિતિ તો એકદમ સહેલી છે. બસ એની 3 બાજુઓની લંબાઈનો સરવાળો કરી દેવાનો. પણ ક્ષેત્રફળ શોધવા માટે આપણે એના આધાર એટલે કે નીચેની બાજુ અને એની ઊંચાઈ જોવી પડે. એ બંનેનો ગુણાકાર કરીને જે જવાબ આવે એને બસ અડધો કરી દો. બસ મળી ગયું ક્ષેત્રફળ. ચાલો આનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ. સમજો કે ત્રિકોણનો આધાર 6 સેન્ટીમીટર છે અને એની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. તો શું કરીશું? પહેલા 6 અને 4નો ગુણાકાર કરો, એટલે કે 24. હવે એને 2 વડે ભાગી નાખો. જવાબ આવ્યો 12 ચોરસ સેન્ટીમીટર. સિમ્પલ. ઓકે, તો ચોરસ તો આપણને સમજાઈ ગયો. હવે એના એક નજીકના ભાઈ જેવા આકારને મળીએ, લંબચોરસ. આપણી ટૂલકિટ માટે આ પણ એક બહુ જ કામનું ટૂલ છે. લંબચોરસમાં પણ ચોરસની જેમ જ 4 કાટખૂણા તો હોય જ છે. તો પછી ફરક શું છે બંનેમાં? ફરક બસ એટલો જ છે કે લંબચોરસમાં ચારે બાજુઓ સરખી નથી હોતી. ફક્ત સામસામેની બાજુઓ જ સરખી હોય છે. અને એટલે જ એની એક લંબાઈ હોય છે અને એક પહોળાઈ. અને ચિંતા ના કરતા, આના સૂત્રો પણ એકદમ સહેલા છે. પરિમિતિ માટે શું કરવાનું? લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરો અને એને 2 વડે ગુણી નાખો. અને ક્ષેત્રફળ? એ તો એનાથી પણ સહેલું. બસ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરી દો. ઉદાહરણ તરીકે, જો લંબાઈ 8 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર હોય, તો પરિમિતિ કેટલી થાય? પહેલા 8 અને 3નો સરવાળો કરો, એટલે 11. પછી 11ને 2 વડે ગુણો, એટલે 22 સેન્ટીમીટર. અને ક્ષેત્રફળ માટે તો બસ 8 ગુણ્યા 3 એટલે કે 24 ચોરસ સેન્ટીમીટર. થઈ ગયું. સારું, તો આપણી ટૂલકિટના છેલ્લા અને કદાચ સૌથી અલગ આકાર તરફ જઈએ. એ છે વર્તુળ. આ એકદમ ખાસ છે, કેમ કે આમાં કોઈ ખૂણા જ નથી, અને એટલે જ એના નિયમો પણ થોડા અલગ છે. આપણે બધા જાણીએ છીએ કે વર્તુળ એટલે એકદમ પરફેક્ટ ગોળ. એની સૌથી મોટી ખાસિયત એ છે કે એના કેન્દ્રથી એટલે કે સેન્ટરથી એની ધાર પર ગમે ત્યાં જાઓ, અંતર હંમેશા સરખું જ રહેશે. આ અંતરને કહેવાય છે ત્રિજ્યા. અને હા, વર્તુળની વાત આવે એટલે પાઈને તો ભૂલાયા જ નહીં. આ એક ખાસ નંબર છે જેની કિંમત લગભગ
3.14 જેટલી હોય છે. જેમ ચોરસમાં પરિમિતિ હોય છે એમ વર્તુળની ગોળ સરહદને પરિઘ કહેવાય છે. એ શોધવા માટેનું સૂત્ર છે 2 × પાઈ × ત્રિજ્યા. અને જો વર્તુળની અંદરની જગ્યા એટલે કે ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર છે પાઈ × ત્રિજ્યાનો વર્ગ. મતલબ કે આ બંનેમાં ત્રિજ્યા અને પાઈ 0 છે. ચાલો માની લઈએ કે એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો એનો પરિઘ કેટલો થશે? 2 × 3.14 × 7 એટલે કે લગભગ 43.96 સેન્ટીમીટર. અને ક્ષેત્રફળ માટે 3.14 ને 7ના વર્ગ એટલે કે 49 સાથે ગુણવું પડશે તો જવાબ આવશે લગભગ 153.86 ચોરસ સેન્ટીમીટર. બસ, તો આપણે ચારેય મુખ્ય આકારોને બરાબર સમજી લીધા છે. હવે સમય છે કે આપણે જે કંઈ શીખ્યા એ બધાને એકસાથે મૂકીને આપણે કમ્પ્લીટ જ્યોમેટ્રિક ટૂલકિટ પર એક ફાઇનલ નજર મારીએ. આને સમજો આપણી માસ્ટર કી અથવા એક ચીટ શીટ. અહીં એક જ જગ્યાએ બધા આકારો અને એમને માપવાના સૂત્રો છે. ચોરસ, ત્રિકોણ, લંબચોરસ અને વર્તુળ. આ રહી આપણી પૂરી ટૂલકિટ જે હવે ગમે ત્યારે કામમાં લેવા માટે એકદમ તૈયાર છે. તો ચાલો આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. હવે પછી જ્યારે પણ આજુબાજુ નજર કરો ત્યારે ઘરની દિવાલ હોય, ગાડીનું પૈડું હોય કે પછી પીઝાનો એક ટુકડો હોય, એમાં છુપાયેલા આ આકારોને શોધવાની કોશિશ કરજો. અને વિચારજો કે આ બધા નાના નાના મૂળભૂત આકારો ભેગા મળીને આપણી આખી દુનિયા કેવી રીતે રચે છે. આ નવી ટૂલકિટનો ઉપયોગ કરીને જોતા રહેજો.